तो जगत में दुआओं की कोई जरूरत नहीं होती बाप। एवी प्रार्थना करिए, एवी दुआ करिए कि मारो तमारो आ दीकरो बाप शेरखी गाम ने शेरखी ने तो गौरव लेवा जेवुं छे बाप। मई काठाનું એવું ગામ બાપ, રવિ ભાણ સંપ્રદાયનું એવું સુંદર મજાનું મંદિર, અને ભાણ સંપ્રદાયના એ મંદિરમાં હું તમે આશીર્વાદ લઈને આવ્યા છો ત્યારે મારા તમારા દીકરાના હાથ ઉપર જ્યારે એક રક્ષા બાંધીશું ત્યારે બાપ રાખડી ભારતીય વેરા મારા તમારા હૃદયમાં હું તમે બેન હોય, હું તમે માં હોઈએ તો મારું તમારું હૃદય ભરી જાય કે હે દીકરા હવે પછીના આજ પછીના હું રાખડી બાંધું પછીના દિવસો તારા બાપ એવા ઉજળા હોય કે જગતની કોઈ મુશ્કેલ તારા માટે આસાન થઈ જાય બાપ। અને એ ભાવ સાથે હું તમે આજે રક્ષાબંધનના મહારક્ષાબંધન આટલી બધી વિશાળ સંખ્યામાં બહેનો હોય નહીં બાપ, અને આટલી બધી બહેનો હોય તો ભાઈ તો રોડ ઉપર આવી જાય, એને રૂપિયા તો ભાઈ ભિખારી થઈ જાય, પણ આજે ભાઈની ઉજ્જવળતા જુઓ, ભાઈની ઉદારતા જુઓ બાપ કે ગમે એટલી માતાઓ આવે આજે મારે એને હાથે રક્ષા બાંધીને એના આશીર્વાદ લેવા છે। બાપ એક સુંદર મજાની વીર પસલી રૂપે એને જે ઈશ્વરે આપ્યું છે બાપ, માલિક એને જે ક્ષમતા આપી છે એ વીર પસલી તમને આપવાની છે એવા ભાવ લઈને બાપ આ દીકરાએ જ્યારે આવું સુંદર આયોજન કર્યું હોય ત્યારે લખન દરબાર માટે એકવાર માતાઓ જેટલા બે હાથ ભેગા થાય ને એટલા હાથ જોરદાર તાળી બજાવવા જાય બાપ। આ તમારી તાળી ક્યાંય ખાલી ના જાય ને એ ધ્યાન રાખજો મારે, કારણ કે આવનારી જવાબદારી તમારા માટે છે। અને માતા કરે ને એ પુરુષો તો ઠીક છે, અમે તો બધા મૂછો ફફડાઈએ, બાકી બહેન કે ને આ શેખાવતી છે, ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય પ્રમુખ છે, રાષ્ટ્રીય। હિન્દુસ્તાનના કેટલા દેશો 36 દેશો છે હું માનું છું, 36 દેશો હિન્દુસ્તાનના એ 36 દેશોમાંથી નિમાયેલો પ્રમુખ છે, પણ કદાચ એ બી ઘેર જાય તો ઘરવાળીની કે એમ કરતો હશે। આમ તો દરબાર છે એટલે કરે નહીં, માને નહીં આમ દરબારો, પણ તમે ક્ષત્રાણી છો ને તમે એમ નમાવી શકો ને, તમને એટલા તમારા સંસ્કાર હોય ને, પણ છતાંય એ તમામ ગૌરવને કોરાણે મૂકીને બાપ નક્કી કરજો આવનારો દિવસ મારા તમારા દીકરાને ઉજ્જવળ કરવા માટે કરીને જે કઈ પરિશ્રમ કરવો પડે માતાઓ બહેનો તમારા ક્ષીરે છે। આજે અહીંથી એક પણ લઈને જઈએ, એક પ્રતિજ્ઞા કરીને જઈએ કે હે દીકરા, એને તો નક્કી કરી દીધું છે 2027માં વાઘોડિયા વિધાનસભા લડવી છે, વિસ્તારે નક્કી કરી દીધો છે, બોલો હા હા। અને એને જ્યારે નક્કી કર્યું હોય ત્યારે એને એની મા ઉપર પહેલો તો બાપ દીકરો કઈ બી નક્કી કરે ને ત્યારે પહેલો એની મા ઉપર ભરોસો હોય અને પછી બાપ ઉપર ભરોસો હોય હો, કારણ કે માએ ખોળે લઈને કહેતો બેટા લડજે, અને લડજે ને એટલે દીકરો લડવા માટે નીકળ્યો છે। ત્યારે આવનારા દિવસોમાં માતાઓ તમારી બહુ સુંદર એક અધી જેને કઈ જવાબદારી પૂર્ણ તમારે જવાબદારી નિભાવવાની છે, ત્યારે દીકરાની ઈચ્છાને પૂર્ણ કરવાની તમારા માથે જ્યારે એક જવાબદારી આવે ત્યારે જવાબદારી પૂર્ણ કરજો બાપ। મંચ ઉપર એવા મોટા મોટા દિગ્ગજ જેને કહેવાય ક્ષત્રિય કરણી સેના એક એવી સંસ્થા છે જે ધર્મને માટે કરીને સનાતન ધર્મની સ્થાપના એ જાતિવાદમાં નથી પડી બાપ, ક્ષત્રિયો માટે જ કઈ ક્ષત્રિય કરણી સેના નથી એની સ્થાપના થઈ, પણ એક સનાતન ધર્મની, અને ધર્મ ઉપર જ્યારે જ્યારે હાનિ આવે ત્યારે ત્યારે એ કરણી સેનાનો એક એક યોદ્ધો આવીને મેદાનમાં ઉતરી જાય એવા જેને સંસ્કાર આપ્યા છે એવા શેખાવતીઓ માટે કોઈ જોરદાર તાળી પાડી દો બાપ। રાષ્ટ્રીય અધ્યક્ષ બાપ સમગ્ર હિન્દુસ્તાનના 36 દેશોમાં જેને પોતાનું અધ્યક્ષ બન્યું ને એવા એવા યુવા નેતાઓને તમે લખન તો તમે જાણો છો, યુવા અધ્યક્ષ હજુ યુવા જ છે હો, વડીલ થવાની તૈયારી છે, વડીલ થાય ને એ પહેલા મારે તમારે એના માથે એવી જવાબદારી નાખી દેવી છે ને કે એને વડીલનું ખબર પડી જાય કે મારે વડીલ તરીકે શું કરવું છે। ગુજરાતનો પ્રદેશ તો આખા ગુજરાતનો યુવાનો અધ્યક્ષ આપણો લખન દરબાર છે બાપ, મને તમને કેટલું ગૌરવ થાય કે મારો તમારો દીકરો બાપ
અહીં બેઠેલી તમામ માતાઓને પોતાનો દીકરો લાગે કે મારો ને તમારો દીકરો, ભલે મેન તમે એને કુખે જન્મ આપ્યો હોય કે ના આપ્યો હોય, મેન તમે એને ટુકડો ખવડાયો કે ન ખવડાયો, મેન તમે એને પાણીનો ઘૂંટડો પીવડાયો હોય કે ન પીવડાયો હોય, પણ મારા તમારો પંથકનો દીકરો છે, કામનો દીકરો છે અને ગામનો દીકરો છે. અને એ ગામનો દીકરો બાપ આવું સુંદર કાર્ય કરતો હોય ત્યારે આટલી વિશાળ સંખ્યામાં આપેલી માતાઓ બહેનોને એક એક કરીને આવજો. એના બે હાથ છે ને રાખડીથી હવા ભરી દેજો ને બાપ. આ બેઠેલી 3-4 હજાર બહેનો છે ને, અહીં સુધી બગલ સુધી રાખડી લઈ આવજો. હા, અને હાથ ખૂટે તો ટોગે પહોંચજો, પણ પહોંચજો. પણ આજે મારે તમારે એના માટે જે પ્રાર્થના કરવા માટે હું તમે હૃદયથી નીકળ્યા છો બાપ, એ પ્રાર્થનાને પૂરી કરવી છે બાપ. એ ભાવ સાથે મિત્રો આવો. આગળ આવેલા મહેમાનોને મારે તમારે આવકારવા છે. પહેલા આવો મિત્રો, આપણા સુંદર મજાના કાર્યક્રમને અહીં શોભા વધારવા માટે કરીને એવા મોંઘા મહેમાનો આપણી વચ્ચે આવ્યા હોય ત્યારે ભારતીય સંસ્કૃતિ છે બાપ. મહેમાનોને માન દલ ભરીને દલ દીધા નહીં, એ મેળી નહીં પણ મસાણ સાચું સોરઠીઓ ભણે બાપ. આગળ આવેલો મહેમાન અને એનું સ્વાગત ન થાય તો મને તમને એમ થાય કે આપણી મહેમાન ગતિ લાજે બાપ. અને આ તો ક્ષત્રિય છે બાપ, ભલે હોય કે ન હોય પણ બાપ દીકરો આપણો દીકરો. અને આને જ્યારે સુંદર આયોજન કર્યું હોય ત્યારે આવા સુંદર મહેમાનોને આવકારવા માટે કરીને મિત્રો આવો. હિન્દુસ્તાનના ભારતના શ્રી ક્ષત્રિય કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ મુરબ્બી શ્રી રાજ શેખાવતજી આપણી વચ્ચે છે. ત્યારે આપ સૌ વતી હું લખનસિંહને વિનંતી કરું કે તેઓ શ્રી રાજ શેખાવતસિંહને આપણે આવકારી લે. કાર્યક્રમ લાંબો ચાલવાનો છે. તમારા ભોજનની પણ વ્યવસ્થા કરી છે. ઘેર જઈને આપણે કોઈ લોહી ઉકારા નહીં, કોઈ તપેલી ચઢાવવાની નહીં. અહીંથી આનંદ કરીને જવાનું છે. ભાવ સાથે જ બેસજો. જોરદાર તાળીથી વધાવી લો. ધારાસભ્ય બનાવશો કે નહીં? પાક્કું? જય ભવાની. સુરા બોલ્યા ના ફરે ભલે પશ્ચિમ કે શું. દરબારની દીકરીઓ બોલી છે બા કે આ દીકરાને ધારાસભ્ય તો બનાવો છે અને તમારા બધાના આશીર્વાદ હશે તો બાપ ધારાસભ્ય તો આમ બહુ નાની, મને તો બહુ નાની વસ્તુ લાગે છે. પણ તમારા હૃદયનો ભાવ હોય ને તો એ ભાવ પૂર્ણ થવા માટે કરીને એને કોઈ રોકી ના શકે. તો एक बाद विद्यार्थी नेता युवराज सिंह जाडेजा अपनी वच्चे से त्यारे
ધર્મેન્દ્રસિંહ પરમારને વિનંતી કરું. યુવરાજસિંહને આપ જાણો છો બાપ, યુટ્યુબ ઉપર વિદ્યાર્થીઓ માટે કરીને, એની બેરોજગારી માટે કરીને સતત લડત આપતા એક એવો નેતા આજે આપણી વચ્ચે છે. ત્યારે એવા મહારાષ્ટ્ર અને રાજસ્થાન ના પ્રભારી કરણી સેનાના રાહુલસિંહ રાજપૂત આપણી વચ્ચે છે. ત્યારે ગૌરવસિંહ પરમારને વિનંતી કરું. ગૌરવસિંહ પધારો. ગૌરવસિંહ રાહુલસિંહ રાજપૂતને આપણે આવકારી લે. બબે રાજ્યનો જેને એવા ગુજરાત કરણી સેનાના પ્રમુખ ભાઈ શ્રી જીતેન્દ્રસિંહ આપણી વચ્ચે છે. ત્યારે જયેન્દ્રસિંહ પરમારને વિનંતી કરીએ. સરપંચસિંહ જેડી, જીતેન્દ્રસિંહને ગુજરાત કરણી સેનાના પ્રમુખ છે. એવા જ કરણી સેનાના ઉપાધ્યક્ષ મુરબીસિંહ મનીષસિંહજી પરમાર આપણી વચ્ચે છે. ત્યારે ધર્મેન્દ્રસિંહ પરમાર, કિરણસિંહ ડેપ્યુટી સરપંચ ભાઈ શ્રી કિરણસિંહને વિનંતી કરીએ. એવા રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ આરતીબા આપણી વચ્ચે ઉપસ્થિત છે. ત્યારે મોહિનીબાઈને વિનંતી કરું. મોહિનીબેન પટેલ આપ પધારો. આરતીબાને આપણે સુંદર મજાની પુષ્પમાળા અર્પણ કરીએ. વડોદરા જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્ય, હમણાં ગંભીરાનો જે બ્રિજ તૂટ્યો અને કંઈ કેટલા યુવાન દીકરા દીકરીઓએ પોતાનો દેહ ગુમાવ્યો, અને તે વખતે જેને એવી સુંદર લડત આપીને બાપ સરકાર સામે જેને માથું ઉચક્યું હતું અને કરણી સેનાનું એવું નેતૃત્વ પણ સંભાળે છે એવા હર્ષદસિંહ આપણી વચ્ચે છે. ત્યારે હિતેશભાઈને વિનંતી કરું. હિતેશ પટેલને તેઓ હર્ષદસિંહને આપણે સુંદર મજાની પુષ્પમાળા અર્પણ કરી દે. એવા જ આપણી વચ્ચે વીરભદ્રસિંહ છે. મહેન્દ્રસિંહ પરમારને વિનંતી કરી. મહેન્દ્રસિંહ પરમાર પધારો. વીરભદ્રસિંહના જયપ્રકાશસિંહ ચાવડા, હા આ ગામના જમાઈ સભા છે. હા જોરદાર તાળીથી પધારો. જમાઈ સાહેબ છે આપણા. હા અમારે તો ખેડા જિલ્લામાં એમ કે અમે બોહન પહેણાવી છે, પણ આપણે તો જમાઈ સાહેબ આ તો ક્ષત્રિય છે બાપ. અન્ય સમાજ હોય તો ગમે તે બોલીએ કે બાપ મારો તમારો જમાઈ મારે તમારે આગળ આવે એનું સત્કાર થતું હોય તો તમને વેવણો પાડો તાળી જોરદાર. હા એવા જયપ્રકાશસિંહ ચાવડા કરણી સેના આણંદ જિલ્લાના પ્રમુખ, કાર્તિકસિંહ પડિયાર પાદરાને વિનંતી કરું. કાર્તિકસિંહ પધારો. કાર્તિકસિંહ જયપ્રકાશસિંહ ચાવડા કરણી સેના આણંદ જિલ્લા પ્રમુખને સુંદર મજાની પુષ્પમાળા અર્પણ કરે. એવા જ વિજયસિંહ ઝાલા ભાથી સેના. હા હા શું ક્ષત્રિયોએ બાપ કેવળ રાજકીય ક્ષેત્રે ધાર્મિક ક્ષેત્રે પણ એવી એવી વિભૂતિઓ સમાજને આપી છે ને બાપ કેવી આપ અન્ય સમાજના માણસો ફાગવેલ જઈને ભાતીજીના એ પ્રાંગણમાં જઈને ભાતીજીના ચરણોમાં નમીને ભાતીજીને પ્રાર્થના કરતો હોય એ ભાતી ક્ષત્રિય સમાજમાં પેદા થયો હોય ત્યારે એ ભાતી સેના આણંદ જિલ્લાના પ્રમુખને વનરાજસિંહ જાદવને વિનંતી કરું. વનરાજસિંહ
વનરાજસિંહ જાદવને વિનંતી કરીએ તેઓ શ્રી વિજયસિંહ ઝાલાને આપણે આવકારી લે. એવા બળદેવસિંહજી બોડાણા યુવા ક્ષત્રિય સેના આણંદના તેઓ શ્રી પ્રમુખ છે. પિનલસિંહ સોલંકીની વિનંતી કરી. પિનલસિંહ પધારો. બળદેવસિંહજી બોડાણાને આપણે સુંદર મજાની પુષ્પમાળા અર્પણ કરી. જોરદાર તાળી. તેનો તમારે તાળીઓ પાડવા છે. અત્યારે તમારે તાળીઓ પાડવા સિવાય બીજું કોઈ કામ નથી. તમે આળસ કરો તો મને એમ થાય કે હું તો લુવાણાનો દીકરો છું. ક્ષત્રિય સમાજમાં પ્રોગ્રામ કરતો ક્ષત્રિય સમાજની ખુમારી દેખાવી જોઈએ મને. આમ આમ એવી આમ એક હાથે તાળીઓ પડે. બાપ જગત આખું જોવે કે આ જ કરીએ કે સમાજ. હા એમ. એવા જ અલ્પેશભાઈ પુરોહિત આપણી વચ્ચે છે, વિદ્યાર્થી નેતા. ગોપાલસિંહને વિનંતી કરી. ગોપાલસિંહ પધારો. ગોપાલસિંહ છાસઠિયા અલ્પેશસિંહને વિદ્યાર્થી નેતા છે તેઓ છે. અલ્પેશભાઈ પુરોહિત બ્રાહ્મણનો દીકરો છે બાપ. એવા જુનાગઢના ગિરિકતરામાંથી પધારેલો મારો તમારો સુરપાલસિંહ રાજપૂત કરણીસરના જુનાગઢમાં સુંદર મજાનું નેતૃત્વ કરીને તેના તમામ ક્ષત્રિય યુવાનોને એકઠા કરીને બાપ આવનારી ગમે તેવી પરિસ્થિતિ, વિકટ પરિસ્થિતિમાં આપણે ઊભા રહેવાનું. એમને આવકારવા માટે યોગીનસિંહ ચૌહાણને વિનંતી કરી. યોગીનસિંહ પધારો. સુરપાલસિંહ રાજપૂતસિંહને સુંદર મજાની પુષ્પમાળા અર્પણ કરવા માટે વિનંતી કરીએ. એવા જ કરણી સેનાના મહામંત્રી ભાઈ શ્રી વિજયસિંહ મહિડા આપણી વચ્ચે છે ત્યારે વનરાજસિંહ મહિડાને વિનંતી કરું. વનરાજસિંહ પધારો. વિજયસિંહને આપણે સુંદર મજાની પુષ્પમાળા અર્પણ કરવા માટેનું સૌભાગ્ય જ્યારે આપણને સાંભળ્યું હોય ત્યારે એવા જ ભરૂચની કરણી સેનાના ભગતસિંહજી ગોરિયા આપણી વચ્ચે છે ત્યારે રતનસિંહ પરમારને વિનંતી કરીએ. રતનસિંહ પધારો. ભગતસિંહજી દોડિયા ભરૂચ કરણી સેના. જોરદાર તાળી વધાવી દઈએ. આપણી વચ્ચે સોનબા વધાર્યા છે. ક્ષત્રિય સેના આણંદ જિલ્લાનું સુંદર મજાનું પ્રતિનિધિત્વ કરીને બાપ સમાજની સેવા કરવા માટે પણ એને પણ સંકલ્પ કર્યો છે ત્યારે એ સોનબાને સત્કારવા માટે કરીને હું મયુરસિંહ પરમારને વિનંતી. મયુરસિંહ પધારો. સોનબા જય માતાજી બા. હા હા હા. એવા જાલોદથી પધારેલા મહેન્દ્રસિંહજી રાઠોડ, માજી ડેપ્યુટી સરપંચ ચંદ્રસિંહજીને વિનંતી કરું. ચંદ્રસિંહજી પધારો. ચંદુ કાકાઓ મહેન્દ્રસિંહ રાઠોડ છેક જાલોદથી પધાર્યા છે બાપ. લખન દરબારના સુંદર મજાના કાર્યક્રમમાં સમગ્ર ગુજરાતમાંથી લોકો આવે છે બાપ. ત્યારે જોરદાર તાલીથી વધારી. એવા શેરખીના સરપંચ હમણાં જ જેને મેં તમે નેતૃત્વ સોંપ્યું છે બાપ એ જયેન્દ્રસિંહજી જેડી. જોરદાર તાળી દી. હા આ સરપંચ છે બાપ. રાવણને તો 10 માતા હતા અને 5 માતા છે એટલે સરપંચ. હા અને એ સરપંચને આપણા ગામના વિકાસની જવાબદારી આપણે એને સોંપી હોય ત્યારે જયેન્દ્રસિંહ એક જવાબદારીને પૂર્ણ શ્રદ્ધા સાથે નિભાવશે એની મને તમને ખબર છે. ત્યારે આપણી વચ્ચે એવા ક્ષત્રિય સેના આણંદના પ્રવક્તા ભાઈ શ્રી અમિતસિંહ સોલંકી પધાર્યા છે ત્યારે અમિતસિંહ સોલંકી જયદીપભાઈ રાણાને વિનંતી કરી તેઓ શ્રી
અમિતસિંહ સોલંકી ક્ષત્રિય સેના આણંદના પ્રવક્તા. એવા ક્ષત્રિય કરણી સેના આણંદના મુડરાજસિંહ ચાવડા આપણી વચ્ચે છે. ત્યારે મુડરાજસિંહ પધારો. કાબાભાઈ જાદવને વિનંતી કરીએ તેઓ શ્રી મુડરાજસિંહને આપણે આવકારી લે. એવા ક્ષત્રિય કરણી સેના બોરસદના અશ્વિનસિંહ સોલંકી આપણી વચ્ચે છે. મુકેશભાઈ પટેલને વિનંતી કરો. મુકેશભાઈ ક્યાં છો? અશ્વિનસિંહ સોલંકીને સુંદર મજાની પુષ્પમાળા અર્પણ કરવા માટે તમે વિનંતી કરીએ. એવા જ અમરદીપસિંહ ગોહિલ ઠાકોર સાહેબ અનગઢ સ્ટેટ. જ્ઞાન થયું ત્યારે ખબર પડી, બાકી જ્યાં સુધી મને જ્ઞાન હતું ત્યાં સુધી અનગઢ એટલે હું બધાનો અનગઢ કમાતો હતો. પણ અંગ્રેજોના શાસનની માલી બાદ જે દિવસે યુદ્ધની યધાણ થયા તે દિવસે અનગઢમાં અન્નના ગઢ રખાયા હતા બાપ, અને એ અન્નના કોઠા રખાયા હતા બાપ. એ ઇતિહાસ છે અનગઢનો. અને ત્યાંના ઠાકોર સાહેબ મારી તમારી વચ્ચે આવ્યા હોય ત્યારે ઠાકોરભાઈને વિનંતી કરીએ. ઠાકોરભાઈ પધારો. મારું તમારું તો ભાગ્ય ખુલી ગયું બાપ. ઇતિહાસ જે દિવસે લખાશે ને તે દિવસે આ વાત પણ લખાશે કે બાપ લખન દરબારે જે દિવસે રક્ષાબંધનનો કાર્યક્રમ રાખ્યો તે દિવસે ઠાકોર સાહેબનું સન્માન કર્યું હતું અમને. એવા જ કુણાલ પટેલ આપણી વચ્ચે છે, સામાજિક કાર્યકર. ભાવિનભાઈ પાટણવાડિયા બીએન ન્યૂઝ પાદરાનો એવો નરબંકો, એવો દરબાર, ગમે એની સામે ભીડાવું હોય, અન્યાયની સામે જજુમવું હોય તો ક્યારેય નીચા જોડું નહીં કરવાનું, એવો જેના હૃદયની માલિકા ભાવ હોય એવા કુણાલભાઈ પટેલને આવકારવા માટે હું ભાવિન પાટણવાડિયાને વાઘોડિયાથી કરણી સેનાની એક સુંદર મજાની જેણે જવાબદારી સ્વીકારી છે એવા યુવાન મિત્રો આપણી વચ્ચે આવ્યા છે. ત્યારે એ તમામ મિત્રોને વિનંતી કરું કે આ પધારો એકી સાથે અને એમને સુંદર મજાની ભાવ સાથે મિત્રો આપણા વચ્ચે ઊભા છે. ત્યારે એમને આવકારી લેવાનું સુંદર ટાણું વાઘોડિયાથી પધારેલા તમામ કરણી સેનાના આ યુવાન મિત્રો છે. આવનારી વિકટ પરિસ્થિતિમાં આપણે ઢાલ થઈને રહેવાનું છે બાપ. એ ભાવથી હું તમે મળ્યા છો. આવો મિત્રો, સૌ માતાઓની બહેનો, આપણા એક આશીર્વાદની અપેક્ષા સાથે આ સુંદર મજાનો કાર્યક્રમનું આયોજન કર્યું છે. ત્યારે મનમાંથી ક્યાંય અહંકારની એકાદ જો થોડી ઘણી પણ લકીર હોય તો એને ભૂતાવી દેજો. કારણ કે આ જગતમાંથી કંઈક ચાલ્યા ગયા જેની ખબર પણ પડતી નથી ને હજુ કંઈક ચાલ્યા જશે જેની નજર પણ પડતી નથી. આ જગતમાંથી કંઈક ચાલ્યા ગયા જેની ખબર પણ પડતી નથી ને કંઈક ચાલ્યા જશે જેની નજર પણ પડતી નથી. ના કરશો મૂર્ખાઓ અભિમાન, અહીં સિકંદર જેવાની કબરો પણ જડતી નથી બાપ. આ જગત મને તમને ભૂલી જાય એ પહેલા એવું એક સુંદર કાર્ય કરીને જઈએ બાપ. જગત મને તમને કાયમ યાદ કરે અને એવી યાદગારની ક્ષણોને મારે તમારે
હૃદયમાં સ્થાપીને જવું છે ત્યારે આજના કાર્યક્રમને એવો જ એક વિદ્યાર્થી નેતા આપણી વચ્ચે છે અલ્પેશભાઈ પુરોહિત, બ્રાહ્મણનો દીકરો છે, ભૂદેવ છે, પ્રવિધ બ્રાહ્મણનો ખોડ્યું છે અને શ્રાવણનો તહેવાર છે ને શ્રાવણના 15 દિવસ પૂરા થઈ ગયા છે એટલે 15 દિવસ બાકી છે. આમાંથી કેટલા મહાદેવ ગયા છે તો મને ખબર નહીં. એને નાથ દેવા તમે શું કહો છો? દરબારનો દીકરો તો જતી જ ના, ઘરની બહાર જ નહીં નીકળજો. પણ પવિત્ર શ્રાવણમાં 30 દિવસ એને એ લિંગની પૂજા કરીને સમગ્ર સમાજ નહીં, સમગ્ર હિન્દુસ્તાનની, સમગ્ર દેશની સર્વે ભવંતુ સુખિના સંતુ સર્વે સંતુ નિરામયા એવી જેને પ્રાર્થના કરી હોય એવા અલ્કેશભાઈ પુરોહિત મારી તમારી વચ્ચે હોય ત્યારે બાપ હું આપ સૌ વતી અલ્કેશભાઈને વિનંતી કરું. અલ્કેશભાઈ આવો પ્રાસંગિક ઉદ્બોધન માટે જોરદાર તાળીથી વધાવીએ અલ્કેશભાઈ પુરોહિત. આજે આપ સૌ માતાઓ પર તડકાથી લગાઈને સાંજ થઈ ગઈ છે, તમે આ બેઠા છો. એ તાપ સહન કરીને તમે એટલા માટે બેઠા છો કારણ કે તમે એક દીકરાને જોયો છે જે તમારા માટે દરેક તાપ સહન કરીને લડે છે. તમારી આ મમતાને વંદન અને પ્રણામ કરું છું. આ સ્ટેજ પર ઉપસ્થિત શેખાવતજી, યુવરાજસિંહ, અમિતભાઈ, તમામ જે આપણા મહાનુભાવો અહીંયા ઉપસ્થિત છે, ઘણા બધા નામ છે, સમય ઓછો છે, થાક્યા હશો. એ તમામ યોદ્ધા, લડાકુ, મારા સુનિલભાઈ, તમામને વંદન અને પ્રણામ કરું છું અને આવકાર. શેખાવતજી બેઠા છે, યુવરાજસિંહ બેઠા છે, બધા સિંહ બેઠા છે અને બધા સિંહ છે એમના જે ગુરુ છે એ ગુરુ પરિવારનો હું એક સદસ્ય છું. મહારાણા પ્રતાપ જે મેવાડની ધરતીના સિંહ રત્ન, એમાં રાજપુરોહિત એમના ગુરુ રાજ્ય હતા, એમના પરિવારમાંથી હું આવું છું. એટલા માટે આજે એક વિનંતી કરવા આવ્યો છું. વાત સાચી પણ છે, કડવી પણ છે, પણ શેખાવતજીની આ તમામ સિંહ બેઠા છે, એમને મારી એક વિનંતી છે. રાજા મહારાજાનો સમયમાં પણ આપણે સેના બનાવતા હતા, પણ આપણે રાજા હતા. આજે પણ કરણી સેના, ભારતીજી સેના, ક્ષત્રિય સેના, તમામ સેના બનાવીએ છીએ. મારી વિનંતી છે કે હવે સીએમ બનાવો, હવે સીએમ બનાવો. કારણ કે ક્ષત્રિય એ કોઈ ધર્મ નહીં, એ કોઈ જાતિ નહીં, એ કોઈ પ્રાંત નથી. તમે હિન્દુત્વના ઝંડાથી ચાલો છો, પણ ક્ષત્રિયનો ધર્મ છે છાત્ર ધર્મ. છત્રીસ કોમ માટે ઉભો રહે ક્ષત્રિય, સાચા માટે ઉભો રહે ક્ષત્રિય, નિડરતા માટે ઉભો રહે ક્ષત્રિય, મા દીકરી અને બહેન ની ઇજ્જત માટે ઉભો રહે ક્ષત્રિય, જે રોટલા, રોજગાર, શિક્ષણ માટે તડપતો હોય એની વ્યવસ્થા કરે એ ક્ષત્રિય હોઈ શકે. બાકી જો જે ધાર્મિક કટ્ટરતા હોય ને એ ક્યારે ક્ષત્રિય નથી હોય છે. તો આ મંચ પરથી હું કહું છું, અને ખોટો હોય તો બાપુ તમે મને કહેજો. આજે એક ધર્મ નિભાવવા માટે લખનભાઈ દરબાર, મારા ભાઈ, મારા મિત્ર, મારા સાથી, વાઘોડિયા વિધાનસભા 2027 લખનભાઈ તમારે લડવાની છે. અને શ્રાવણના મહિનામાં દેવો કે દેવ મહાદેવની સોગંદ ખાઈને કહું છું, તમે વિધાનસભા લડો, હું તમારી સાથે તમારી જીત સુધી તમારી જોડે રહું. અને એ જ માતાઓ તમારે પણ મને વિશ્વાસ આપવાનો છે. શ્રાવણનો મહિનો છે, તમારા 2 હાથ ઊંચા કરીને દેવો કે દેવ મહાદેવની સોગંદ ખાઈને મને વિશ્વાસ આપો કે તમે લખનભાઈને જીતાડવા માટે ઘર બહાર છોડીને નીકળશો કે નહીં.
નીકળશો? મહાદેવની સોગંદ ખાઈને વિશ્વાસ આપો છો? તો બોલો પાર્વતી પતિ હર હર મહાદેવ. સીધી ને સટ વાત. લખનભાઈ લડવાનું જ છે, અને ના લડવાના હો તો કાલથી ઘેર જ રહેજો. ચાર, 5, 10, 12, 25, 100, 200, 500, 600, 1000, લાખ, 2 લાખ લોકોનું ખાલી જોડે ફરી દર્શન કરાવવાથી એમની વાત સાંભળી પોલીસ કેસ લઈ અને બદલાવ નહીં આવે. સિસ્ટમમાં જાઓ, સિસ્ટમને બદલો, બધાનું ભલું થશે. નહીં બેઠા એ બધા સિંહોને કહું છું, સિંહ જંગલમાં સારો લાગે, પિંજરામાં નહીં. અને રાજકારણના જંગલમાં જઈ અને સત્તા હાસિલ કરી અને 36 કોમનું ભલું કરો, એ દિવસે માં ભવાની તમને કહેશે કે આ છાત્રધમ સાચો છે. અને આજે જ નથી બોલતો હું ભાઈ, રૂપાલાજીએ રાજ પર નહીં, જ્યારે લાજ પર ઘા કર્યો તો ત્યારે પણ મેં ખેડાની ધરતીથી કીધું હતું કે ક્ષત્રિયો જાગી જાઓ. અને મારી માતાઓને એક વિનંતી છે, દુઃખ સાથે કહું છું, બહુ દુઃખ સાથે કહું છું, કે ગામડામાં જે આપણા ભાઈઓ દારૂ, ચવાણું અને પૈસામાં છાત્રધમ ભૂલી જાય છે, વોટ વેચાઈ જાય છે, એને તમારે બધાએ બંધ કરાવવું પડશે. ઘરવાળા માટે જાન આપી દો એ સાચી વાત છે, પણ ઘરવાળો દારૂ પીએ, જુગાર રમે, ચવાણું ખાય અને જો વ્યવહારમાં ના રહે તો ચંપલનો તહેવાર શીખવતા પણ ભૂલતા નહીં. અને આ જે વાત છે, લખનભાઈ એક એવો દીકરો છે, અને હું બ્રાહ્મણ કોમ્યુનિટીમાંથી આવું, આટલી છાતી ઠોકીને એટલે કહું છું કે આ દીકરો જાતિવાદી નથી, આ દીકરો ધાર્મિક કટ્ટરતા વાળો નથી, આ દીકરો પ્રાંતવાદી નથી, આ દીકરો 36 કોમ અને તમામ ધર્મના લોકો માટે જીવે છે અને મરવા માટે તૈયાર થાય છે. એટલે હું તમામ તમને બહેનોને કહું છું, બ્રાહ્મણ સમાજને કહું છું, પાટીદાર સમાજને કહું છું, ક્ષત્રિય સમાજને કહું છું, દલિત સમાજને કહું છું, આદિવાસી સમાજને કહું છું, મુસ્લિમ સમાજને કહું છું, શીખ સમાજને કહું છું, ક્રિશ્ચન સમાજને કહું છું કે તમારે તમારા માટે લડે એવો દીકરો જોઈએ છે કે તમને મુશ્કેલ પડે ને ગોદડું ઓળીને સૂઈ જાય એ જોઈએ છે. એ નક્કી તમારે કરવાનું છે. તૈયાર છો? ને બાપુ હું કેમ કહું છું ખબર તમને? ગુજરાત બન્યું ને ત્યારથી તમામ સમાજના લોકો સીએમ બન્યા. માધવસિંહજી સોલંકી પણ જરીક રહ્યા, શંકરસિંહ બાપુ પણ જરીક રહ્યા, પણ હવે હું એવું માનું છું કે ક્ષત્રિય સીએમની પણ જરૂર છે. કારણ કે તમામ સમાજના તમામ એવા લોકોએ પરિવર્તન માટે આવવું પડશે. અને આજે જ્યારે લોકો શિક્ષણ, રોજગારી, બેકારી, કંપનીમાં ભાવ ના મળવો, મોંઘવારી, અત્યાચાર, લૂંટ, અસુરક્ષા, આ તમામ વસ્તુ જ્યારે ઊભી થાય છે ત્યારે હું નથી કહેતો પણ ઇતિહાસ ગવા છે કે જ્યારે પણ ભારત દેશ પર સંકટ આવ્યો છે ત્યારે માથા આપવાનું કોઈએ કામ કર્યું હોય અને માથા લેવાનું કોઈએ કામ કર્યું હોય તો આ સમાજ છે ને આ સમાજ માટે આપણે બધાએ આગળ આવવું પડશે. તો આ લખનભાઈ માટે આપણે સોગંદ લીધી છે ને, તમામ સમાજ આપણે તૈયાર છે ને? આપણો દીકરો તો આપણું ગૌરવ, આપણો દીકરો તો આપણું, જોરથી અવાજ નહીં આવતો,
આપણો દીકરો તો આપણો જય ભવાની, જય ભવાની, પાર્વતી પતિ હર હર મહાદેવ. ખૂબ ખૂબ આભાર. પવિત્ર બ્રાહ્મણે જે કંઈ શિખામણના 2 શબ્દો મને તમને આપ્યા છે એને બાંધજો બાપ. અભિમાન રાખવું હોય તો કર્મનું અભિમાન રાખવું. તમને અહમ કદાચ આવી જાય તો તમને તમારા કર્મનું અભિમાન આવવું જોઈએ બાપ. કેરીને ફળોનો રાજા કહેવાય છે. કેરી ફળોનો રાજા છે, તોય કિલોના ભાવે વેચાય છે હો. અને શ્રીફળ આજે બી નંગે વેચાય છે સાહેબ. આ શ્રીફળનો જે કર્મ છે ને કે એ ઈશ્વરના નાથે ચડી જવું કે આ ઈશ્વરના પરણે પડી જવું, આ કર્મની કિંમત છે ને. કર્મને તમારે મારીને તમારે એનું અભિમાન રાખવું છે. ત્યારે ક્ષત્રિયોને તમારો ક્ષાત્ર ધર્મ, એ ધર્મથી કદાચ વિમુખ થઈ ગયા હોય તો આપણે પાછા ફરી એ માર્ગ ઉપર આવી જઈએ અને મારા તમારા ધર્મને ઉજળો કરવા માટે કરીને આપણે પ્રયત્નશીલ રહીએ. મારી તમારી વચ્ચે જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્ય ભાઈ શ્રી હર્ષદસિંહ પધાર્યા છે. ત્યારે હું હર્ષદસિંહને વિનંતી કરું, હર્ષદસિંહ પધારો. પ્લાસ્ટિકની ઉદ્બોધન માટે જોરદાર તાલીથી વધાવી લો. હર્ષદસિંહ. આજના આ મહાપર્વ પર ઉપસ્થિત સૌના આદરણીય એવા રાજશેખરસિંહ બાપુ, વિદ્યાર્થીઓ માટે જે લડતા અને હંમેશા ગાંધીનગર મેં એમને ઊંચી કૂચ કરી હોય એવા યુવરાજસિંહ જાડેજા બાપુ, સાથે જ હમણાં જે પ્રવચન આપ્યું એ અલ્પેશસિંહ પુરેસિંહ, તેમજ મંચ ઉપર બિરાજમાન તમામ મહાનુભાવોનું અહીં હાર્દિક સ્વાગત કરું છું. તેમજ સૌથી મોટી સંખ્યામાં પધારેલ માતાઓ બહેનોને હું નમ્ર વંદન કરું છું. આ બધાએ જાહેરાત કરી છે એટલે વધારે કંઈ કહેવું નહીં, અને કહેવા જઈશું તો પછી બહુ ટાઈમ લાગશે. એટલે ટૂંક જ પ્રવચનમાં હું મારી વાણીને વિરામ આપીશ. એક નારો લગાવવા માંગીશ. હું બોલીશ 2027. તમારે એવું બોલવાનું લખન લાવીશ. 2 હાથ ઊંચા કરીને નારો લગાવવાનો છે. 2027, 2027, 2027. કારણ કે 2014 થી હું એ ભાઈને ઓળખું છું. હજારો સમાજ માટે જ્યારે કઈ પણ કંપનીમાં કઈ પ્રોબ્લેમ થયો હોય, અકસ્માત થયો હોય, ત્યારે મારો ભાઈ એટલી જ તાકાતથી બધાની વચ્ચે ઉભો રહે છે. કોઈ સમાજ જોતો નથી ત્યારે. અને બધા સમાજની જયારે વાતો કરતા હોય ને ત્યારે ભાઈનું એક વચન છે કે જે ક્ષત્રિય છે જાતિવાદી ના હોય, અને જે જાતિવાદી હોય ક્ષત્રિય ના હોઈ શકે. એટલે એના અનુસંધાનમાં 2027માં આ જ તાકાતથી આપણી વચ્ચે ભાઈશ્રીને વિજેતા બનાવવાના છે અને આપણી વચ્ચે જીતનો હાર પહેરાવવાનો છે. બસ આટલું જ. જય માતાજી. અતિ સુંદર વાત કરીને હર્ષદસિંહજી વિદાય લીધી છે. ત્યારે લખન એવો દીકરો આપ સૌ જાણો છો બાપ. હમણાં છેલ્લી એની દહેજની જે લડત હતી બાપ, મૃતક કર્મચારીને 1 નહીં 2 નહીં 60 લાખ રૂપિયા અપાવ્યા બાપ. 60 લાખ એટલે કેવડી મોટી રકમ બાપ. અને એની એક જ વાત ઉપર કંપનીએ 60 લાખ રૂપિયા આપ્યા બાપ. પ્રેમ કરવા વાળા રૂપ નથી જોતા, પ્રેમ કરવા વાળા રૂપ નથી જોતા, અને લોહી પીવા વાળા ગ્રુપ નહીં જોતા. પણ જેને પ્રેમ જ કરવો છે બાપ, અને એવા પ્રેમથી જગતને જીતવા માટે કરીને લખનના હૃદયની માલિપા એક ભાવ છે. ત્યારે એ ભાવને આપણે ઉજળો કરવો છે. મારે તમારે એની પરખે રહેવું છે બાપ. એ ભાવ સાથે મિત્રો યુવરાજસિંહને વિનંતી કરું. આવો વિદ્યાર્થી નેતા છે બાપ, એવો લડાયક નેતા છે મિત્રો. જોરદાર તાળીથી માતાઓ બહેનો
યુવરાજસિંહને વધાવી લઈએ. બોલો જય ભવાની, જય ભવાની, જય ભવાની. અહીંયા વાઘોડિયામાં મામલો મેદાને હે અને તમે મોરો હોકારો પડકારો કરો ઈ નો હાલે. આખું વાઘોડિયા સાંભળે એ રીતે નારો થઈ જાય, બોલો જય ભવાની. હા એમ. અને આજે તો પાછો વિશ્વ સિંહ દિવસ. અહીંયા બધા હાવજો ભેગા થયા અને આ લલકાર, આ પડકાર એ વિધાનસભા સુધી પહોંચાડવાનો છે. તો મોલો આંકડો કે પલકારો કરો તો ક્યાંથી પહોંચે? એટલે હવે આપણે બધે મજબૂત થવાનું છે. અને આજે અમારા આદરણીય પરમ મિત્ર લખનભાઈ દરબાર માટે અહીંયા બેઠેલા તમામ, હું આગેવાનોના નામ નથી લેતો, પણ અહીંયા બેઠેલા તમામ સન્માનિત આગેવાનો માટે એટલી એક અરજ કે આવનાર દિવસોની અંદર હવે જે વ્યક્તિ તો અત્યાર સુધી જેને કામ કરીને બતાવ્યું છે એવા અમારા લખન દરબાર માટે જયારે કહેવાનું હોય ત્યારે કે બાકર બચ્ચા લાખે બેચારા પણ હાવજ બચ્ચો એક અને એકે હજારા, એવા અમારા લખનભાઈ દરબાર માટે તાળીઓ થઈ જાય. અમારા લખનભાઈ ની એક ફરમાઈશ અને મારી પણ લાગણી કે नाम सुन के फ्लावर समझा था क्या? लखन है लखन, फ्लावर नहीं, फायर है फायर. અને જેટલો હેરાન પરેશાન કરશો એટલો વાઇલ્ડ ફાયર થશે, વાઇલ્ડ ફાયર. એટલે આવનાર દિવસ એ તમામ આજે રક્ષાબંધનના પવિત્ર ની પૂર્વ સંધ્યાએ જયારે આપણે ભેગા થયા છીએ ત્યારે તમામ લોકોને એક વાત યાદ કરાવી છે કે ક્ષત્રિયોનો ધર્મ એ રક્ષયતી ઇતિ ક્ષત્રિય, એટલે રક્ષણ કરવું એ ક્ષત્રિયનો ધર્મ છે. અને આવનાર દિવસની અંદર આજ પાદરા, આજ વાઘોડિયા નું બહેનોનું, ભાઈઓનું, વડીલોનું, યુવાનોનું રક્ષણ કરવાની જવાબદારી હવે આપણે લખન દરબારને સોંપવાની છે. સોંપીશું ને? પાક્કું ને? હાથ ઊંચા કરીને કહેજે પાક્કું. એટલે આવનાર દિવસોની અંદર જેને આપણું રક્ષણ કર્યું છે, આપણા હક અધિકાર અને ન્યાય માટે જે સતત ઝઝૂમે છે એવા મારા આદરણીય પરમ મિત્ર લખનભાઈ દરબાર અને જે લોકો અત્યારે ક્યાંક ને ક્યાંક સત્તાના જોરે જે દબાવવાનો પ્રયત્ન કરે છે એને પણ કહી દેવા માંગીએ છીએ કે હાથી ઘોડે તો તલવારે फौज तो तेरी सारी है, फौज तो तेरी सारी है, पर जंजीर में जकड़ा आज भी लखन सब पे भारी है. અને અમારો હાવજ જેલમાં રે, મેલમાં રે, પણ એ હાવજ છે. એટલે હાવજની ડણક એ હવે આવનાર દિવસોની અંદર એ સંભળાવવાની છે. જે રીતે કુંતા માતાએ રાખડી બાંધી હતી, જે રીતે આપણે જાણીએ છીએ કે રક્ષાબંધનનું મહત્વ, તો આજે અહીંયા હજારો લાખો બહેનો અને માતાઓ
આજે જ્યારે રક્ષણ રૂપી રાખડી જ્યારે બાંધી રહ્યા છે ત્યારે આપણે પણ આ લખન દરબારનું રક્ષણ કરવાનું આપણે બધા જ ભેગા થઈ અને આવનાર દિવસની અંદર હવે અમારો તો એક અલગ નારો છે. એ નારામાં તમારે એટલું જ કહેવાનું છે કે લખન ચાલે. વાઘોડિયામાં હવે લખન ચાલે એક નારો છે, એક જ ચાલે લખન ચાલે. બરોબર, એક જ ચાલે, એક જ ચાલે. આવનાર દિવસોની અંદર આ નારો પૂરી વાઘોડિયા વિધાનસભામાં ગુંજવો જોઈએ. વધારે વાત ન કરતા હું મારી વાણીને વિરમું છું, કેમ કે આગળ ઘણા બધા વક્તાઓ છે, એને સાંભળવાનો પણ આપણે લાવો રહેવાનો છે. અને આ રક્ષાબંધનના પાવન પર્વએ મા જગદંબા, મા આશાપુરા આપણા બધાની રક્ષા કરે એ જ પ્રાર્થના સાથે હું મારી વાણી વિરમું છું. જય ભવાની, જય ભવાની. ખૂબ ખૂબ આભાર યુવરાજસિંહ. વરસાદ પોતાની એનો સમય છે, એનો મોરે મોરો આવવા એ બી તૈયાર થઈ ગયો છે. પણ હવે સમય બદલાવાનો છે. હો બાપ, હવે માળા ફેરવવાની જરૂર નથી, મન ફેરવવાની જરૂર છે. હવે માળા ફેરવવાની જરૂર નથી, મન ફેરવવાની જરૂર છે. અને લસણ છોડવાની જરૂર નથી, લખણ છોડવાની જરૂર છે સાહેબ. અને ડુંગળી નહીં છોડો તો ચાલશે, ડખા કરાવવાનું છોડી દો પૈસા. અને એ ભાવ સાથે મિત્રો મારો તમારો દીકરો લખન મને તમને કઈક હૃદયની વાત કરવા માટે આવતો હોય ત્યારે એના હૃદયનો ભાવ છે કે મારી આટલી બધી માતાઓ, આટલી બધી બહેનો આવીને મને જયારે રાખડી બાંધવા માટે કરીને ઉત્સુક હોય ત્યારે આ વરસાદ આવે એ પહેલા એક એક કરીને બહેનો આવો. પણ એ પેલા ઉભા બેન મારી જશોદા બેહી જાઓ. લખનભાઈ ને બોલું છે કઈ બાર. ચલો બે હાથ ઉઠા કરીને નારો લગાવીશું. પેલા જય ભવાની, જય ભવાની, જય ભવાની, જય ભવાની. આ બધી ચૂંટણી પણ આપણને તો ચૂંટણી બહુ ગમતી. આપણને એ ગમે છે કે મારા ગરીબ પરિવારનો દીકરો દર મહિને રિફાઇનરી કંપનીમાં કાયમી થાય, નંદેસરી જીઆઈડીસીમાં કાયમી થાય, અને મારા ગામડાનો દીકરો દર મહિને 25-50 હજાર રૂપિયાનો પગાર લઈને પોતાના મા બાપને આપતો થાય. એ સપનું જોઈને આજે લખન દરબાર નીકળ્યો છે. હંમેશા વાત કરી છે કે મારા લોકોને નોકરીઓ નથી મળતી. આ મારી માતા બહેનો બધા બેઠા છે. તમારા કેટલા દીકરાઓ પરમેનન્ટ છે કોઈ કાયમી પરમેનન્ટ છે? કોઈ? બધા કોન્ટ્રાક્ટમાં છે ને. આજે એવી પરિસ્થિતિ છે કે વર્ષો પહેલા આ વડોદરા તાલુકો હોય કે વાઘોડિયા તાલુકો હોય, આ તાલુકામાં કંપનીઓ બની, મોટી મોટી કંપનીઓ બની, પરંતુ એ કંપનીઓમાં આજે પણ જેના બાપા નોકરી કરતા હતા, મજૂરી કરતા હતા, આજે એમના દીકરા પણ આજે મજૂરી કરે છે. આવી પરિસ્થિતિ છે. આ બધી ઘણી બધી વાતો કરવાની છે. ઉતાવળ ના કરશો, 2 મિનિટ હું બોલી લઉં. આ બધા તમે મને મારો વિડીયો કેટલા લોકો જોવો છો? વિડીયો કેટલા લોકો જોવો છો? એ વિડીયોમાં આ તમારો દીકરો, આ તમારો ભાઈ જયારે ભરૂચમાં દહેજમાં કોઈનું મૃત્યુ થઈ જાય ને તો બી આ તાકાતથી ત્યાં લડાઈ કરે છે. અમદાવાદમાં કોઈ જો અન્યાય થાય ત્યારે આ તાકાતથી લડાઈ કરે છે. અમે એક જ આપણે વરસાદ પડશે તો રાખડી બાંધીશું, ચિંતા રાખી. વરસાદ પડશે તો ચાલશે. રાજશેખર બાપુ આપણે રાજશેખર બાપુ 2 શબ્દ તમને કહેશે. ચલો મેન કાર્યક્રમ આપણે
કાર્યક્રમ મેન કરીએ છીએ, પરંતુ આપને કહેવા માંગુ છું, બહુ ધ્યાનથી સાંભળજો, બધા જ લોકો બહુ ધ્યાનથી સાંભળજો. એક જ. ચાલો, હું નીચે આવી જાઉં છું, કઈ તૂટી જશે. ચાલો. અને બહેનો અહીંયા આગળથી રાખડી બાંધીને બધા પેલી બાજુથી નીકળી જજો. બાબુ વિસ્તાર બાજે બાબુ દરબાર આપા આવી જાઓ. દરબાર થોડી જગ્યા આપજો, સાઈડ પર થોડી જગ્યા, જે બાંધો એ નીકળી. અને બધા વડીલો બહેનોને જણાવવાનું કે જમતા છે એટલે તમામ બહેનો અહીંયા આગળથી જમવાનું જમીને જ જાય. તમામ આવેલા મહેમાનો માટે અહીંયા આગળ જમવાની વ્યવસ્થા કરી છે. અને આપણે બધા સમય લઈશું, ભલે વરસાદ છે, વરસાદમાં પલળતા ભાઈ લખન દરબારને આપણે રાખડી બાંધીશું. ઉતાવળ નહીં કરશો, કોઈને વાગે નહીં. તમારી પાસે લખન આવે છે, તમે ત્યાં જો તમારી પાસે આવે છે, જો વાગી જશે બેન, તમારી જગ્યા અમારો ત્યાં આવે છે, તમે અમારો કોઈ લખન આવે છે, તમારી પાસે લખન આવે છે. એકદમ શાંતિથી બધા બેન જેનું થઈ જાય એ જતા રહેજો, બીજા જગ્યા આવજો. બેન તમારી પાસે લખન આવે છે, બેન તમારી પાસે આવે છે ને, પ્લીઝ ધક્કામુક્કી ના કરતા. ભાઈ લખનદરભાઈ, આપ જ્યાં છો ત્યાં આવે છે. આપ કોઈ પણ પ્રકારની ધક્કામુક્કી કરશો નહીં. આપ જ્યાં છો ત્યાં ભાઈ આવશે. આપને લાગશે વાગશે એવું ન કરશો. લખનભાઈ, આપ જ્યાં છો ત્યાં આવે છે, એકદમ શાંતિથી. દરેક બહેનો પોતાની કાળજી રાખજો, કોઈને વાગે નહીં. લખનભાઈ, આપ જ્યાં છો ત્યાં સુધી આવે છે. આપ જ્યાં પણ છો ત્યાં જ રહેજો. અને કાઉન્ટર ઉપર જમવાનું ચાલુ કરાવી દો. બહેનો ઘરે જશો નહીં, જમીને જજો. અને કાઉન્ટર વાળા ભાઈ જમવાની વ્યવસ્થા ચાલુ કરાવી દો. અને દરેક બહેનો માટે લખનભાઈ દરબારે એક ભેટ રાખી છે. એ ભેટ પણ રાખડી બાંધ્યા પછી આપે લઈને જવાનું છે, એટલે ભેટ લીધા વિના પણ આપ જશો નહીં. આરોગ્ય કાર્ડ, મેડિકલ કાર્ડ તેમજ સાડી જે છે એ ભેટ છે. આપ જમી અને સાડી લઈને જજો. કોઈ પણ બહેનો સાડી લીધા વગર અહીંથી જતા નહીં. આપ લખનભાઈ દરબારને અહીંયા આગળ રાખડી, રક્ષાબંધનની રાખડી બાંધ્યા બાદ ત્યાં જમવાનું છે. ત્યાં જમ્યા બાદ જે ગેટ છે તે ગેટ પરથી જ તમને સાડી મળી જશે. માટે તમામ બહેનો અહીંયા આગળ વારાફરતી આપ આવી ભાઈ લખન દરબારને રક્ષાસૂત્ર એટલે કે રક્ષાબંધન નિમિત્તે આપણે રાખડી બાંધીએ. અને રાખડી બાંધ્યા બાદ આપણે સૌ ત્યાં પ્રસાદી જમવાનું લેવા બાદ અને આપણે ત્યાંથી સાડીની ભેટ લઈશું. અને ધક્કા મૂકી આપણે ન કરીએ. ભાઈ આપની પાસે જ છે. આપ જ્યાં છો ત્યાં સુધી લખનભાઈ આવશે. બેન ધક્કામુક્કી ના કરો, તમારી પાસે લખન આવે છે. બેન લાગી જશે તમને. બેન ધક્કામુક્કી આવી ને તમારી પાસે, તમે ઉભા રહો. રાખી બાંધી ત્યાં જમવાનું છે, જમ્યા પછી ત્યાં તમને ભેટ મળશે ગેટ ઉપર. ધક્કામુક્કી ના કરો, બેન લાગી જશે. જે પણ વ્યવસ્થાપકો અને સ્વયંસેવકો છે તે જમવાની વ્યવસ્થા માટે તાત્કાલિક પહોંચે. અહીંના જે પણ વ્યવસ્થાપકો છે જેમને જમવાની વ્યવસ્થા કરવાની છે એ તમામ લોકો તાત્કાલિક પહોંચે અને ટીમના મેમ્બર્સ પણ ત્યાં જાય અને ત્યાં પણ જમવાની જે વ્યવસ્થા છે તેમાં પણ મદદરૂપ બને. તમામ બહેનો, કોઈ પણ બહેનો ધક્કામુક્કી ન કરશો. ભાઈ આપની પાસે આવી રહ્યા છે.
અને તમામ શાંતિથી જ રક્ષાસૂત્ર બાંધશો. ધક્કામુક્કી કરવાથી આપને જ લાગશે એવું ન કરશો. આપ જ્યાં બેઠા છો, જ્યાં ઉભા છો ત્યાં જ રહો. લખનભાઈ ત્યાં જ આવી રહ્યા છે. જે બહેનોએ રાખડી બાંધી લીધી હોય તેઓ જમવા તરફ જાય અને ત્યાં પણ ધક્કામુક્કી કરવાની જરૂર નથી. જેમને રાખડી ન બાંધી હોય તે અહીંયા આગળ આવીને રાખડી બાંધી દે. લખનભાઈ સ્ટેજ પાસે જ છે અને ત્યાંથી જેટલા બહેનો રાખડી બાંધી લે ત્યારબાદ આપ જ્યાં છો ત્યાં આવશે. ખાસ આપ ધક્કામુક્કી ન કરશો જેના કારણે આપને લાગે. બસ આ રીતે શાંતિથી આપણે સૌ રાખડી બાંધી લઈએ, કોઈ ધક્કામુક્કી ન કરીએ. જમવાનું પણ શરૂ થઈ ચૂક્યું છે, પરંતુ ત્યાં પણ કોઈ પ્રકારની ધક્કામુક્કી ન કરીએ. સ્વયંસેવકો પણ ત્યાં પહોંચી જાય. લખનભાઈ આપ જ્યાં બેઠો છો ત્યાં આવી રહ્યા છે. અરે ભાઈ, આપણા જે પણ વ્યવસ્થાપકો છે એ જમવાનું જ્યાં શરૂ થયું છે ત્યાં પહોંચો. ત્યાં જરૂર છે ને ત્યાં જમવામાં પણ કોઈને તકલીફ ન પડે તેનું ખાસ આપણે ધ્યાન રાખીએ. આપણે સાડીની ભેટ લખન દરબાર દ્વારા તમામ બહેનોને આપવાની છે, ત્યારે ગેટ પાસે જ સાડીની ભેટ છે. આપણે સૌ જમ્યા બાદ ગેટ પાસેથી સાડી અને મેડિકલ કિટ, મેડિકલનું જે કાર્ડ છે એ કાર્ડ લઈને ત્યાંથી જઈશું. સાડીની જે ભેટ બહેનોને આપવાની છે તેના જે પણ સંચાલકો વ્યવસ્થાપકો છે જેને જવાબદારી મળી છે તે તમામ લોકો તાત્કાલિક ગેટે પહોંચે અને સાડીની તાત્કાલિક વ્યવસ્થા કરો. બહેનો જમ્યા બાદ સાડીની ભેટ લઈને જ અહીંથી જજો. લખનભાઈ દરબારે આપને ખૂબ સુંદર મજાની ભેટ આપવાનું નક્કી કર્યું છે, ત્યારે ભાઈને રાખડી બાંધી અને ભાઈ તરફથી મળતી ભેટ લીધા વિના આપણાથી ન જવાય. માટે આપણે સૌ તમામ બહેનો ભાઈ લખન દરબારને પહેલા આપણે સૌ રાખડી બાંધીશું અને રાખડી બાંધ્યા બાદ આપણે સૌ જમવાનું લઈશું ને જમ્યા બાદ ગેટ પરથી આપને સાડીની ભેટ મળશે ને સાડીની ભેટ લીધા બાદ આપ સૌ ઘરે જઈ શકો છો. માટે તમામ ભૂલ્યા વિના ભાઈ લખન દરબારને અહીંયા આગળ રાખડી આપ બાંધી શકો છો. ત્યારબાદ આપણે જમવાનું લેવાનું છે ને ત્યારબાદ જમીને આપણે સૌ ગેટ પાસે જ ત્યાંથી આપણને સાડીની ભેટ લખન દરબાર તરફથી મળવાની છે. માટે આપણે સૌ ઉતાવળ કર્યા વગર આપણો જ કાર્યક્રમ છે, આપણા ભાઈનો કાર્યક્રમ છે, માટે ચોક્કસ ખૂબ શાંતિ જાળવી અને ભેટ અને જમવાનું લઈને જઈશું. જે પણ બહેનોએ લખન દરબાર ભાઈને રાખડી બાંધવાનું બાકી હોય એ તમામ હવે સ્ટેજ પાસે આવી જાય અને દરબારને લખનભાઈને રાખડી બાંધી ત્યારબાદ જ્યાં જમવાનું શરૂ થઈ ચૂક્યું છે ત્યાંથી જમી અને સાડીની ભેટ લઈને જાય. સાડીની ભેટ આપવા માટે જેને જવાબદારી સોંપવામાં આવી છે તમામ સ્વયંસેવકો ગેટ પાસે તાત્કાલિક પહોંચે અને જે પણ બહેનો જમ્યા બાદ ત્યાંથી નીકળી રહ્યા છે તે તમામ બહેનોને ગેટ પાસેથી જ આપણે ત્યાંથી સાડીની ભેટ આપીશું. જે પણ બહેનોને રાખડી બાંધવાનું બાકી હોય એ સ્ટેજ પાસે આવી જાય. જે પણ બહેનોને રાખડી બાંધવાની બાકી હોય એ સ્ટેજ પાસે આવી ભાઈ લખન દરબારને રક્ષા સૂત્ર રાખડી બાંધી અહીંયાથી જમવાનું જમી અને આપણે સૌ દરબાર લખન દરબાર તરફથી આપેલી ભેટ લઈ ઘરે જઈશું. ઘણા લોકોએ કાવતરા કર્યા, જગ્યા બદલવા માટે દબાણો કર્યા, ઘણું બધું કર્યું,
પરંતુ આ લખન દરબાર છે કે જેની સાથે જનતાનો પ્રેમ છે અને જનતા છે ને ઇતિહાસમાં લખન દરબાર જેટલા પૈસા આ ગુજરાતના કોઈ પણ મંત્રી સંત્રી અને ધારાસભ્યએ નથી અપાવ્યા. કંપનીઓમાં કોઈ પણ સમાજના વ્યક્તિનું જ્યારે મૃત્યુ થાય છે ત્યારે એ વ્યક્તિના પરિવારને 30 લાખ રૂપિયા, 35 લાખ રૂપિયા, 50 લાખ રૂપિયા અને રિસેન્ટલી 60 લાખ રૂપિયાનું વળતર અપાવવાનું ગુજરાતમાં જો કોઈ કામ કર્યું હોય તો એ ભાઈ લખન દરબાર છે. અને લખન દરબાર જોડે હજારો બહેનો છે, હજારો ભાઈઓ છે, હજારો લાખો યુવાનો છે. ત્યારે તમારે જેટલું થાય એટલું કરજો. એક ગુજરાતી પેલો ડાયલોગ છે ને, તમારે જેટલા હગાવાલા હોય ને તેડી લાવજો. આ લખન દરબાર છે ને કોઈ ફરક નથી પડવાનો. જે પણ બહેનોને લખનભાઈને રાખડી બાંધવાનું બાકી હોય તે તમામ બહેનો સ્ટેજ પાસે આવી જાય. લખનભાઈને રાખડી બાંધ્યા બાદ તેઓ અહીંયા આગળથી જમવા તરફ જઈ શકે છે ને ત્યારબાદ તેઓ ગેટ પાસેથી લખનભાઈ દરબાર તરફથી જે સાડીની ભેટ મળી રહી છે એ ભેટ લઈ ત્યારબાદ આપ સૌ ઘરે જઈ શકો છો. જમવાની વ્યવસ્થા કરવા માટે જે પણ ભાઈઓ છે ત્યાં તાત્કાલિક પહોંચે અને ત્યાં પણ જમવાની વ્યવસ્થા કરે. જે પણ બહેનોને લખનભાઈને રાખડી બાંધવાનું બાકી હોય એ તમામ બહેનો સ્ટેજ પાસે આવી લખનભાઈને રાખડી બાંધી અને ત્યારબાદ જમી અને તેઓ ભેટ લઈને ઘરે જશે. આપ તમામ બહેનો ધક્કાપુક્કી નહીં કરશો. હવે થોડાક જ બહેનો બાકી છે રાખડી બાંધવા માટે આરામથી આપશો. અહીંયા આગળ ભાઈને રાખડી બાંધી અને ભેટ લઈને જ જજો. આપણે સૌએ એક નોંધ લેવા જેવી બાબત છે. ડોક્ટર રાજ શેખાવત દાદા પોતે ત્યાં જમવાની વ્યવસ્થા કરી રહ્યા છે. રાજ શેખાવતજી પોતે લખનભાઈના કાર્યક્રમમાં કોઈ પણ તકલીફ ન પડે તેની તમામ વ્યવસ્થાઓ કરી રહ્યા છે. દાદા ત્યાં આપણને જોવા મળી રહ્યા છે. આપણે બધાને વિનંતી કરું છું કે રાજ શેખાવત દાદાને આપણાથી કોઈ કામ ના કરાવાય. આપણે ગામના જે પણ યુવાનો છે, જે પણ યુવાઓ છે એ તમામ ત્યાં પહોંચો. રાજ શેખાવતજી પોતે ત્યાં વ્યવસ્થાઓ કરી રહ્યા છે. આપ તમામ યુવાઓને વિનંતી છે, ત્યાં રાજ શેખાવત દાદા પોતે ત્યાં બધાને ડીશોમાં જમવાનું પીરસી રહ્યા છે. આપણે સૌ ત્યાં પહોંચીએ. સ્ટેજ પર જેટલા પણ યુવાનો છે તે તમામ યુવાનો ત્યાં જમવાની વ્યવસ્થા કરવા માટે મદદરૂપ બને. જે પણ બહેનોને રાખડી બાંધવાની હજી બાકી હોય તે તમામ બહેનો સ્ટેજ પાસે આવી ભાઈ લખન દરબારને રક્ષા સૂત્ર એટલે કે રાખડી બાંધી શકે છે ને ત્યારબાદ આપણે સૌ જમવા તરફ જઈશું.
અને તમામ ગામના યુવાનોને વિનંતી છે, સ્થાનિક લોકોને તેમજ ટીમને, કે તમામ ત્યાં જમવાની વ્યવસ્થા કરવા માટે પહોંચે. રાજ શેખાવત દાદા પાસેથી ઘણું શીખવા જેવું છે. એમાંથી આજે પણ આપણને શીખવા મળ્યું, અહીંયા આગળ કોઈને કીધા વિના તેઓ તાત્કાલિક જોયું તેમને કે ત્યાં ભીડ છે, ત્યાં તાત્કાલિક જમવાની વ્યવસ્થા કરવા માટે રાજ શેખાવતજી પોતે પહોંચ્યા છે અને ત્યાં તમામને ત્યાં જમવાનું પીરસી રહ્યા છે રાજ શેખાવતજી પોતે. માટે આપણે સૌએ તેમનામાંથી શીખ લઈ પોતે જવાબદારી સ્વીકારવાની. મારો દીકરો બનીને તું આવજે, બાજરમાં જોડી રાખડીના ડગલા મનમાં વાણી બનશે, આંતરણા ડગલા મારા વીરા રે, સૌને તું આનંદ કરાવજે, મારો વીરો બનીને તું આવજે. ભજન મસ્ત ગાયું આપણે ગયા હતા. જે પણ બહેનોને હજી રાખડી બાંધવાની બાકી હોય એ સ્ટેજ પાસે